મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનો ઉમટી હતી. આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોને ઓનલાઈન ટેકાની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી છે. અધિકારીઓ બહેનોએ મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરે છે. 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી બહેનો હાઈફાઈ મોબાઈલ કેવી રીતે લાવે? વડાપ્રધાને મહિલાઓને સાચા અર્થમાં શક્તિકરણની ભેટ આપવી હોય તો વર્ગ 4નું મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવે. બંધારણ મુજબ લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરો. ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવામાં આવે. 180 દિવસની પગાર સહિતની મેટર્નિટી લીવ આપવામાં આવે. કામના કલાકો નક્કી કરવામાં આવે. રાત્રે લાભાર્થીની થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવામાં આવે. 40 વર્ષ પછીથી બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે. દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરી દિવાળી બોનસ આપવામાં આવે. લાભાર્થી સાથે ડિલિવરી સમયે 2-3 દિવસ રાત્રે રોકાણ કરતી આશા વર્કર બહેનો માટે સરકારી ખાનગી હોસ્પિટલમાં રિફ્રેશ થવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારા કપડાની સાડીઓ આપવામાં આવે. અમારી માંગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપે તો આવનાર સમયમાં ગાંધીનગર ખાતે આખા રાજ્યની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડશે. બિલકુલ, આજે મેં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં ભેગા થયા છે અને આંબેડકર હોલમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત ન થાય એવું તો બને જ નહીં. અને આંબેડકર હોલની અંદર જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સમાન કામ સમાન વેતન અને બંધારણનો જે હક લઘુત્તમ વેતન આપ્યો છે અને જે હક અધિકાર મહિલાના છે એના બાબતે વિશેષ આજે અમે ચર્ચા કરી. ખાસ કરીને આ ગાંધીનગર જિલ્લાની આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનો બહુ દુઃખી અને નારાજ થઈને આજે મિટિંગનું અમે આયોજન કર્યું છે. મુદ્દો એવો અમારે આવીને ઊભો છે, એક પીડા છે બહેનોની કે ગુજરાત સરકારે ટેકોની કામગીરી ઓનલાઈન કરવા માટેનું એક ફરમાન કર્યું છે અને પીએસસી લેવલથી બહેનોને દબાણ કરવામાં આવ્યું છે કે વ્યાજે પૈસા લાવીને પણ તમે મોબાઈલ લાવો. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ઉડઝૂડ આવી રીતે તમે પરિપત્રો બનાવો અને નિયમ ઘડો, એ ચાલે નહીં. સૌથી પહેલાં તો આ બહેનો એટલી બધી સશક્ત નથી ફાઇનાન્શિયલી કે સારામાં સારા મોબાઈલ લઈ શકે. તમારે કામ કરાવવું છે બહેનો પાસે ઓનલાઈન તો એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો. અમારો પ્રશ્ન છે કે અમારી પાસે મોબાઈલ નથી, આશા વર્કર ફેસિલિટર પાસે સારી ક્વોલિટીનો નેટ કોણ રિચાર્જ કરી આપશે, ટાવર નથી પકડાતા ગામડાની અંદર, લાભાર્થી ગેરહાજર હશે, એવા સંજોગોમાં શું થશે? તો આ બધા પ્રશ્નોનું સરકાર નિરાકરણ લાવે. અને બીજું કે તમારે આટલું બધું કામ કરાવડાવવું છે આશા વર્કર ફેસિલિટર બહેનો પાસે, સરકાર સારી રીતે જાણે છે કે આરોગ્ય વિભાગનો આ બહેનો પાયો છે, સરકારની બધી યોજનાઓ જન સુધી પહોંચાડે છે, પણ તમે ઇન્સેન્ટિવ આપી અને શોષણ કરો છો એ ખરેખર ગેરબંધારણીય છે. તો હવે બહુ થયું શોષણ, હવે તમે ખમ્મા કરો અને આ ઇન્સેન્ટિવ જેવી શોષણભરી પ્રથા છે એને રદ કરો અને ફિક્સ પગાર બહેનોને આપો. હાઈકોર્ટની અંદર આંગણવાડી બહેનો લડ્યા અને હાઈકોર્ટે પણ કહી દીધું કે 24,800 બહેનોને પગાર મળવો જોઈએ. તો આપ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને હું જણાવવા માંગુ છું કે કદાચ તમને ખબર નહીં હોય તો તમે જરા તપાસી લો તમારી યોજનાઓ કે તમે શું શું કરાવી રહ્યા છો બહેનો પાસે. આંગણવાડી બહેનો જેવું જ અને એમના કરતાં પણ અઘરું કામ ફિલ્ડનું ઘરે ઘરે જઈને આશા વર્કર ફેસિલિટર બહેનો કરે છે. તો આ લોકશાહીની અંદર તમે નારી સશક્તિકરણની વાતો ને દાવાઓ તમે પોસ્ટર અને બેનરોમાં કરો, એ શોભતા નથી. સાચા અર્થમાં નારીનું જે સશક્તિકરણ કરવું છે તો તમે આ બહેનોને એમનો હક આપો. અત્યારે પરમ દિવસે જ માન્ય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે ગયો અને એ જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકાર અઠવાડિયા સુધી નારી સશક્ત કરવા અને બીજા ઘણા કામો લીધા છે અને તમે કરી રહ્યા છો. તો તમારે ખરેખર સાચા અર્થમાં મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવો છે, એમને જન્મદિવસની ભેટ આપી છે, તો તમે આ ભેટ આપો કે આ નારીઓને સશક્ત કરો, આર્થિક રીતે મજબૂત કરો. આ બહેનો આખા ગુજરાતની ગર્ભવતી મહિલાઓનો ખ્યાલ રાખે છે. બિચારી બહેનો જ્યારે ખુદ પ્રેગ્નેન્ટ થાય છે તો પૂરા દિવસ સુધી કામ કરે છે. આ કઈ બાજુનું તમારું સશક્તિકરણ છે? આ બહેનો સશક્ત ત્યારે બનશે કે એ લોકોને 7મા મહિના પછી એ 3 ડિલિવરી સુધી એ આરામ કરશે. બાળક જન્મ્યાના 4-6 મહિના સુધી બહેનો આરામ કરે ને તો એ સશક્ત બનશે. એટલે તમારી અંદર ભલે તમે પુરુષ છો, રાજ તમે કરી રહ્યા છો, પરંતુ તમારે ઘરમાં પણ માં કે બહેન હોઈ શકે છે. તો તમે સ્ત્રીની વેદનાને સમજો અને અમારી માંગ છે કે તમે એને મેટર્નિટી લીવ આપો, તમે એને લઘુત્તમ વેતન આપો, તમે એને સમાન કામ સમાન વેતન આપો અને ઇન્સેન્ટિવ આપો. આ કઈ એવી માંગણીઓ છે કે તમે સંતોષી ન શકો? અમે કઈ તમને એવું નથી કહેતા કે અમને ચાંદ સિતારા આપો, પરંતુ બહેનો જે કામ કરી રહી છે, જેમનો હક છે, એમના બાળકોનું ભવિષ્ય સવારવા માટે જે લઘુત્તમ વેતન છે એ આપો, એ અમારી વિનંતી છે. બાકી આજે અમારી બેઠક થઈ છે જ. અમે નારી શક્તિ છીએ. જો અમારી વાતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આગળના સમયમાં ગુજરાતની અંદર, આ જ ગાંધીનગરની અંદર આખી ગુજરાતની હજારો આશા વર્કર બહેનો ઉમટી અને પોતાના અધિકારનો અવાજ બુલંદ કરશે.